અમેરિકાથી 30 દિવસના પ્રવાસે માદરે વતન આવેલા ભક્ત સમાજના એનઆરઆઈ ગુજરાતમાં ભજનોની રમઝટ બોલાવશે। આ ભક્ત સમાજ ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં પણ પોતાનું નામ નોંધાવી ચૂક્યું છે, ત્યારે ફરી આ સમાજ પોતાના માદરે વતન ભજનોની રમઝટ બોલાવશે। અમેરિકામાં લાગેસ્ટ સિંગિંગ મેરેથોન મલ્ટીપર્પઝ સિંગર એવોર્ડ વિજેતા અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવામાં આવશે। ભક્ત સમાજ ગ્રુપના 30 દિવસના માદરે વતન આવી 40 જેટલા ગામોમાં સંત કબીરજીના રાગ આધારિત ક્લાસિકલ ભજનોની રમઝટ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાતની સાથોસાથ ઇન્દોર અને ઉજ્જૈનમાં પણ કરાવશે। ત્યારે એનઆરઆઈ હોવા છતાં સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવાની સાથોસાથ સમર્પણ ભાવનાની સમાજના યુવાધનને સમાજની પરંપરાગત શૈલીનું રસપાન કરાવતા ભજનો વિશ્વમાં વખાણવા લાગ્યા છે। ગ્રામીણ વિસ્તારોમાં ભજનોની રમઝટ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પણ આકર્ષણનું કેન્દ્ર બનવા પામ્યા છે। વાંસદા તાલુકાના સીતાપુર ગામે આવેલા એક કાર્યક્રમ ભક્ત સમાજના અગ્રણી અને અમેરિકાથી માદરે વતન આવેલા સીતાપુર ગામના મહેશભાઈ સમુભાઈ ભક્તના પ્રયાસો થકી ભજનોની સુરાવેલી કર્ણપ્રિય સંગીતની સાથે સંત કબીરજીના રાગ આધારિત ક્લાસિકલ ભજનોનું પૌરાણિક શૈલીમાં એનઆરઆઈ ગ્રુપે રચનું કરતા શ્રોતાજનો ભજનોનું સુરાવેલીથી ડોલાવી ઉઠ્યા હતા। સાથે જ એનઆરઆઈઓની સમાજ પ્રત્યેની ભાવના, સમર્પણ અને યુવા પેઢીમાં જાગૃતિ લાવવાની અનોખી પરંપરાને કાર્યક્રમમાં બિરદાવતા એનઆરઆઈઓનું ગ્રુપ પણ લાગણીભર્યા સત્કારથી ગદગદિત થઈ ઉઠી હતી। અમોસી રામકબીર મંદિર કાર્સન યુએસએથી આ ભજન મંડળ જે અહીં પધાર્યું છે તે લોકોનો મુખ્ય ઉદ્દેશ હિન્દુ સંસ્કૃતિની જાળવણી, કારણ કે અમે ત્યાં બીજા કમ્યુનિટી સાથે રહીને અમે જે જોઈએ છે તે રીતે અમને જે અંદર ફિલિંગ થાય છે તે જોતાં અમારે આ ટૂર માટેનું મુખ્ય ઉદ્દેશ કે અહીં આપણા ધર્મની સંસ્કૃતિ ભૂલાતી જાય છે અને તેના માટે અમારો આ ભજનનો મોટો પ્રોગ્રામ લઈને બીજી વાર અમે આવ્યા છે। સીતાપુર ખાતે અમે પહેલી વાર આવ્યા છે મહેશભાઈના। અમને વધારે આનંદ થાય, આ રાજાજી સાથે અમારે મુલાકાત થઈ અને આ ધર્મની સંસ્કૃતિ માટેની જ અહીંયા વાત પણ થઈ, તો અમને ખરેખર ઘણો આનંદ છે। હવે અમારા જે રામકબીરના ભજનો જે ચાલેલા છે તેમાં રામ, કૃષ્ણ અને નવા નવા બધા કવિઓના જ ભજનો છે, જેથી કરી નવી પેઢી એ ભજનોનો રિપીટ ચાલુ રહે અને એ ભજનોનું ઉદ્ગાર નીકળ્યા કરે અને આપણો હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ ધર્મને આંચ કોઈ નહીં આવે। એટલે હિન્દુ સંસ્કૃતિમાં આ ભક્ત સમાજ એક નાનું ટીપું નાખવા માટે જઈ રહ્યું છે, તો તે માટેનો અમારો મુખ્ય પ્રયાસ અહીં આવી અમારા ભજનો। સૌને રામ કબીર। અમેરિકાના કેનેલસિયામાં સ્થિત કાર્સન ખાતેના રામ કબીર મંદિરના પ્રમુખ શ્રી મુકુંદભાઈ ભક્ત સહિતના 30 જેટલા એનઆરઆઈ અને ભક્ત સમાજના અગ્રણીઓ માદરે વતનના પ્રવાસે આવી માત્ર ભજનોની સુરાવલીઓ વહાવશે। ભક્ત સમાજની પરંપરાગત શૈલીઓ લુપ્ત થવા લાગી છે। સાથોસાથ ભક્ત સમાજના મોટાભાગની વ્યક્તિઓ વિદેશમાં વસવાટ કરતા હોય સમાજના યુવાધનમાં જાગૃતિ લાવવાના ભાગરૂપે યોજાતા ભજનોનો અનોખો કાર્યક્રમ કપુરા, ધામણ, લોટરવા, મલેકપુર, તરસાડી, વાવ, દિગસ, નેત્રંગ, દલિતપુર અને વાંસદા તાલુકાના સીતાપુર ગામે યોજાઈ ચૂક્યો છે। જ્યારે આગામી દિવસોમાં ગણપતપુરા, બોડેલી, મહેસાણા, સરદારપુર, પાલનપુર, ઇન્દોર અને ઉજ્જૈન ખાતે ભજનોનું રમઝટનું આયોજન કરવામાં આવ્યું છે। આજે વાંસદા તાલુકાના સીતાપુર ગામે અમેરિકાના કેલિફોર્નિયાના લાર્સનમાં આવેલા રામ કબીર મંદિરના ભક્તજનો તરફથી ભજનનો ખૂબ સુંદર કાર્યક્રમ થયો। જે ભજનો એમણે રજૂ કર્યા અને અન્ય જગ્યાએ પણ એ લોકો રજૂ કરે છે તેનું ખૂબ સુંદર ભજનિકા એમણે બહાર પાડી છે અને તેમાં દરેક ભજનના રાગ સહિત અને કયા નંબરના પાના પર છે એ મોટા પ્રિન્ટમાં છાપેલું છે અને ખૂબ શિસ્તપૂર્વક અને હૃદયના પૂરેપૂરા ભાવ સાથે પૂરેપૂરી મંડળીએ જે અહીંયા ભજન રજૂ કર્યા એ અહીંની જે સ્થાનિક ભજન મંડળીઓ છે તેમને પણ પ્રેરણા આપે એવી એમની એક પદ્ધતિ છે। એક વ્યક્તિ ભજન ગવડાવતી હોય તેની સાથે અમે એવું ખાસ માર્ક કર્યું છે કે દરેક બાકીની વ્યક્તિએ ઝીલતી હતી અને જે વાજિંત્રો પણ વાગતા હતા તે ખૂબ તાલબદ્ધ હતા। મંજીરાનો અવાજ પણ
એટલી સરસ રીતે ભજનોમાં વળતો હતો કે એક જુદા જ પ્રકારનો ભાવ સાંભળનારના મનમાં પણ પેદા થાય. આજે વાંસદાના સીતાપુર ગામે આટલો સુંદર કાર્યક્રમ વાંસદાના મૂળ રહેવાસી નાથુભાઈ ભક્તના પૌત્ર શ્રી મહેશભાઈ સન્મુખભાઈ ભક્તના માર્ગદર્શન હેઠળ અહીંયા થયો. એનાથી અત્રે આજે પધારેલ વાંસદાના શ્રીમંત મહારાજા સાહેબ અને રાજવી કુટુંબ તથા વાંસદાના અગ્રણીઓની સાથે મારા મિત્ર કે જેઓ પોતે પણ ભજનિક છે તેવા અમરસિંહ પાંદરોલિયાની પણ ઉપસ્થિતિમાં આજે બધાને અપાર આનંદ આપે એવા કાર્યક્રમ થયો છે અને તેનાથી અમને બધાને ખૂબ સંતોષ અને એક જુદા જ પ્રકારની ભગવાન પ્રત્યેની લાગણી જાણે આજે ઉદ્ભવી હોય તેવું અમને બધાને લાગે છે. ભજનોની સુરાવલીઓ સાથે યુએસએ સ્થિત ભજન મંડળના સભ્યોનું સન્માન સ્થાનિક વાંસદા રાજભક્ત સમાજના આગેવાનોએ કર્યું હતું. કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિ શ્રીમંત દિગ્વિજયસિંહ સોલંકી અને યુવરાજસિંહનું સ્વાગત ભુલાભાઈ ભક્ત અને મહેશભાઈ ભક્ત કર્યું હતું. શ્રી ઘનશ્યામભાઈ વ્યાસે માનનીય પ્રવચન કરી એનઆરઆઈઓની પ્રતિબદ્ધતા અને રામ કબીર પંથ પ્રત્યેની સમર્પણ ભાવનાને બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને કોઓર્ડિનેશન ધર્મેશભાઈ ભક્ત કર્યું હતું. જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા રાજકુમાર શર્માએ ભારે જહેમત ઉઠાવી હતી. નિલેશ કાપડિયા, બ્યુરો રિપોર્ટ, વાંસદા.